ચાલો મધર ડે છે ને એટલે આજે હું તમને કહી જ દઉં. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજ તો મસ્ત મજાનો દિવસ છે, એટલે કે આજ હેપી મધર ડે છે. એટલે આજે તો તમને બધાને હેપી મધર ડેની હાર્દિક શુભકામના. અને આજ તો બધા બહુ ખુશ હોય, કેમ કે મમ્મીનો દિવસ છે, માનો દિવસ છે. તો માનો દિવસ હોય એટલે માનું આપણને કેટલી યાદ આવે એમ કહું. મને પણ મારા મમ્મીની બહુ યાદ આવે આજ તો, કેમ કે છે ને મધર ડે હોય ને એટલે યાદ તો આવે જ હતી ને. મારે પણ ઘણી વાત તમને શેર કરવી હતી, પણ મને એમ થતું કે હું વાત શેર કરું તો તમે માનશો કે નહીં માનો ને, એમ બધું એમ વિચાર આવતા. પણ હું કહું કે આજે હાલો મધર ડે છે ને એટલે આજે હું તમને કહી જ દઉં. મારા બેન છે ને આંટો મારવા ગયેલા છે, નકર મારી બેન તો હમણાં જ આંટો મારીને આવ્યા છે. પણ મારે હું આંટો મારવા જવું હતું, પણ મારા પપ્પા જ મને ના પાડી કે તું રહેવા દે કે, કેમ કે છે ને આમ ભલે અમે કોઈને કાંઈ નથી કહી શકતા કે અમારા મનમાં શું હાલે છે. ભલે તમને એમ લાગતું હોય કે દયાબેન હવે ખુશ છે, પણ અમે અમારા મનમાં તો એમ થતું હોય ને કે આમ કોઈને કહી ન શકીએ, કેમ કે અમે બે બેનું, બે ભાઈઓ ને અમારા પપ્પા, અમે 4-5 જણા છીએ. અને તો તરત અમને મારા મમ્મીની યાદ આવે, કેમ કે છે ને મારા મમ્મી હતા ને એટલે અમારી જિંદગી બહુ ખુશહાલ હતી ને. અમને બે બહેનોને એટલી કંઈ ટેન્શન નહોતું કે મમ્મી છે, કંઈ ઉપાધિ નથી. બે ભાઈઓની કે પપ્પાની કંઈ ઉપાધિ નથી એટલી બધી. પણ અમે ઘણે સમયે અમે બે બહેનો બેઠા હોય ને તો એમ થાય કે મમ્મી હોત તો કેવું સારું હોત, આપણે એટલું ટેન્શન ન રહેત. આ તો છે ને અમારે કેવું થાય ખબર છે, અમે જાગીએ ને નાથી જ અમે ફોન કરીએ મારા પપ્પાને કે પપ્પા તમે જમ્યું, કે બે ભાઈઓ તમે જમ્યા? તો સવારમાં શિરામણ કરો ને પહેલાં અમે એને ફોન કરીએ ને પછી અમે શિરામણ કરીએ, કેમ કે અમને એમ થાય કે પહેલાં મારા પપ્પાને યારે મારા મમ્મી હતા તો બધા એને હારે રહેતા એટલે બધા ભેળા થઈને ખાઈ લેતા. નટાણે એમ કહેવાય ને કે અમારું ઘર છે ને થોડુંક નહીં વધારે ખાલી થઈ ગયું છે. ને મારા મમ્મીને ગયા પછી છે ને આખી જિંદગી આમ એમ કહેવાય ને આમ ખાલી થઈ ગઈ એમ. કેમ કે છે ને એ હતા ને ત્યાં સુધી અમને કંઈ ટેન્શન નહોતું. અને અમારે એક દિવસમાં તો 1-2 વાર તો મારી મમ્મી ફોન કરતા હતી કે કેમ છે કેમ નહીં. પણ અટાણે અમને કોઈ ફોને કરવાવાળો નથી કે કહેવાવાળો નથી કે તું શું કરે ને. તરત જ હાજે ફોન કરતા કે કેમ સારું છે, ખાઈ લીધું? તો અટાણે તો છે ને અમને કોઈ કહેવાવાળું જ નથી, કેમ કે માં હોય ને એ તરત જ પૂછે કે સારું છે ને, એમ તને સારું છે ને, તરત જ એમ પૂછે. અટાણે કોણ પૂછે? અટાણે અમારે છે ને અમે ભલે મનમાં દુઃખી હોય પણ અમારે છે ને મારા પપ્પાને પૂછવું પડે, પપ્પા તમને સારું છે ને, તમે ખાઈ લીધું ને? બે ભાઈને પૂછવાનું, ભાઈ તમે ખાઈ લીધું ને? તમે કાંઈ ઉપાધિ કરતા નહીં ને. પહેલાં અમારે કેવું હતું, પહેલાં અમને કહેતા તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. કેટલું જિંદગીમાં ચેન્જિંગ આવી જાય એમ. એક માણસ જ્યાં પછી કેટલું ઓલું થાય, કેમ કે માં હતી એટલે અમને ટેન્શન નહોતું. અટાણે અમે માં વગેરેના છીએ ને એટલે અમને ટેન્શન વધી ગયું. ટેન્શન તો આમ એમ કહેવાય ને કે વધારે લાગે, પણ અટાણે કાકા દાદાને બધા છે ને તો સારું છે કે મારા પપ્પાને અને મારા ભાઈઓને બધાને છે ને ભેળા બેહાડીને ખવડાવે, પછી કપડાં ધોઈ દે, બધું કામ છે ને મારા મોટા પપ્પાને ઘરના એ કરે. પણ એમ કહેવાય ને કે બધાએ આપણે કામ કરી અમને વધારે સારું લાગ્યું ને ગમ્યું કે અમારા દુઃખમાં એનો સાથ દીધો એમ. એને ધન્ય છે કે એવડા અમને સાથ દીધો. અટાણે મારા પપ્પાના દુઃખમાં એનો ભાગ લીધો ને અટાણે અમારું ઘર સંભાળે એ મને હાસી હોય, એ મને બહુ ગમ્યું. પણ એમ થાય ને કે અટાણે માં નથી એટલે આ બધું જોવું પડે એમ. ને મારા મમ્મીનું કેવું કે ઘડીકમાં મૂકીને વહી ગયા. આમ વિચારું નહોતું કે મારા મમ્મીને કંઈ થાય. આમ માંદા થોડા રહેતા પણ કોઈ જે વિચારું નહોતું, કેમ કે કોઈ દી ખાટલામાં નહીં રહ્યા ને એમ, તરત જ વહી ગયા. એટલે હું એમ જ કહેવા માંગુ કે જેની પાસે માં છે ને એની માની કદર કરજો. જે દી આપણે યારે નહીં હોય ને તે દી આપણે એનો
એને અધૂરું પણ લાગશે ને આપણે વધારે એમ યાદ આવશે. કેમ કે છે ને આપણે પાસે માં હોય ને તો આપણે એને હરકી જાન ન આપી શકીએ, મતલબમાં કે હરકી વાત ન કરી શકીએ, આપણે આપણા કામમાં લઈએ. પછી વૈયા જાય ને પછી કેટલા યાદ આવે. અટણ નથી ને તો મને વધારે એમ કહેવાય ને કે અમને સારે ભારુને બહુ યાદ આવે, મારા પપ્પાને બહુ યાદ આવે. મારા પપ્પા છે ને તરત જ ફોન કરીને કે વાત કરતા હોય ને તરત જ. નકર મારા પપ્પા છે ને બહુ કડક હતા. કેમ કે મારા મમ્મી માંદા પડી જતા ને તો મારા પપ્પા જ બધે દવાખાને કેટલા 23 વર્ષથી દવાખાનું કર્યું હતું પણ કોઈ દી હાર નહોતા મેના. એમ જ કે મારા પપ્પા કે મેં 23 વર્ષથી દવાખાનું કર્યું હતું ને તો હું એટલો હાર નહોતો મેનો. નટાને એ વૈયા ગયા ને તો હાવ હારી ગયા, એમ કે હાવ હારી ગયા. અમને એમ થાય કે હવે એ વૈયા ગયા કેવી જિંદગી અધૂરી થઈ ગઈ એમ. એટલે જ કહું ફેમિલી તમારા બધા પાસે તો મમ્મી હે ને નહીં હોય એ તો અમારું મનની વાત સમજતા જ હશે ને હે ને એને હું એમ જ કહું કે તમારા મમ્મી હોય ને તો જરૂર તમે એને યારે થોડોક સમય કાઢી અને એની યારે તમે અહીં જો વાતચીત કરજો એટલે એને પણ મજા આવશે. એટલું જ કહું. અટાણે જો અમને અધવસે મૂકીને વહી ગયા ને તમને અટાણે બહુ દુઃખ થાય. મારી બેન પણ રડે, હું પણ રડું, મારા બે ભાઈઓ રડે, મારા પપ્પા રડે. કેમ કે આમ ગણે ને તો ઘરનો મોભારો હતો એ વહી ગયા ને પછી ઘર સૂનું થઈ ગયું. ને મારા પપ્પા કે ઘર છે ને દીકરી હોવ કે સ્ત્રીના લીધે દાલે, એકલા પુરુષો શું કરી કે એક ઘરમાં. જો પા તો એમ કહેવાય ને અમારા માથે થોડુંક દુઃખ લખ્યું હતું તે મારા મમ્મી વહી ગયા. એટલે અટાણે મધર ડે હતો ને એટલે મને યાદ આવી ગયા મારા મમ્મી. એટલે જ હું કહું કે એટલે જ મેં તમને આ વાત શેર કરી. મેં કોઈ દી કોઈને વાત નથી શેર કરી. કેમ કે હું છે ને વાત શેર કરવા જઈએ તો પછી કોઈકને હાસું લાગે, ન હાસું લાગે, જેમ લાગે એમ. પણ આજ મને એમ થયું કે મારે તમને શેર વાત કરવી છે તો મેં આજ તમને કીધું. તો કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો પ્લીઝ. અને પ્લીઝ તમારા મમ્મી કે પપ્પા કે હોય ને તો આમ થોડોક એને સમય દેજો, એને યારે હસી મજાક કરજો એટલે તમને વધારે મજા આવશે. એટલે જો મારા મમ્મી મારી યારે નથી ને એટલે અમને દુઃખ થાય એમ, અમને સારે ભારોને દુઃખ થાય, મારા પપ્પાને દુઃખ થાય. મારા પપ્પા એમ કહે ને ભલે દવાખાનું કરતા ને એટલો વાંધો નહોતો આવતો, એટલે હાવ મૂકીને વહી જાય ને એટલે વધારે વાંધો આવે એમ કે. પણ અમે છે ને મારા પપ્પાને બહુ હિંમત આપીએ, અમારા બે ભાઈઓને હિંમત આપીએ. ભલે અમે અમારા મનમાં દુઃખી હોય અમે બે બહેનું, ગમે એટલું દુઃખ અમે રાખીએ, ગમે એટલો હિંમત અમે રાખી ને મારા પપ્પાને એને હિંમત દઈએ. કેમ કે એ હિંમત રાખે તો સારું પડે એમ. નકર મારા પપ્પા છે ને કોઈ દી હાર નથી માની, પણ હવે મારા મમ્મી વહી ગયા ને એટલે હાર માની ગયા. પણ તોય અમે બધા હિંમત દઈએ છીએ કે તમે હિંમત રાખો, કાલ સવારે ભાઈના લગ્ન થઈ જાય એટલે તમારું ઘર હતું એવું ને એવું થઈ જાય. સાચી વાત. પણ માની ખોટ નહીં પૂરી કરી કે કોઈ, પણ હવે એટલા સુધી જ આપણો યારે સાથ હતો મારા મમ્મીનો તો એટલો જ તે. બીજું શું કરું, ભગવાનને જે હાર લાગ્યું એ કર્યું, આપણા હાથમાં તો કંઈ છે નહીં. પ્રતિકના મમ્મીની જો ઘરે વહી આવ્યા છે ને નીચે બેઠા છે. અને અમે છે ને ક્યારેક મારા પિયર જાઉં ને તો હું તમને દેખાડી, તમે જોઈજો નાની પરિસ્થિતિ કેવી છે. જ્યાં મારા મમ્મી હતા ને તો મેં વિડીયા બનાવ્યા હતા તો એ જૂના ક્યારેક વિડીયા જોઈજો. અને પછી હવે મારા મમ્મી વગર કેવું ઘર લાગે એ પણ તમને હું દેખાડી. તો એવી રીતનું છે. અને મારે તો આજ વાત શેર એક કરવી હતી તો મેં આજ તમને વાત શેર કરી દીધી. ને બીજું તો હું આપણે મોજમાં રહીને મસ્ત મસ્ત વિડીયો આવશે એવું છે. તો હવે તો હા સડી ગયો, એક ધારું બોલું ને તો હા સડવા માંડે એવું થાય. તો હવે છે ને હું ફટાફટ હવે નીચે જાઉં. અને હા આજ પછી બધાય મસ્ત મસ્ત વિડીયો આવવાના છે તો જરૂર જોવાનું ભૂલતા નહીં. જેને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હલો જાય નીચે બધા શું કરે એ જોઈ. ફાઇનલી અમારા યતનભાઈ આવી જશે ઘરે. મામાને ઘેર જઈએ એવા હે. વાહ વાહ વાહ. સમજા સંદીપ રમાડ ડિસ્કો કરે ડિસ્કો. હા જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો અમારે યતનભાઈ આવી ગયા છે તો હું રમાડું છું યતનભાઈ ને. કા બટા મત દીકરો ડિસ્કો કરાલો. ડિસ્કો કરો ઢીંટ ટીકો જાણો જાણો ટેણીયો રમતો તો. અત્યારે જો વાળો પાણી કરીને કમ્પ્લીટ થઈ જાય છે ને બાવે નિંદર છે ને પથારી પણ કરી નાખી ને મારા પતુભાઈ હોવાની તૈયારી કરી અટાણી. કા જત કેમ કરે મારા બા દાંત કરે. બા જય માતાજી. આજ શું છે ખબર છે? આજ મધર ડે. હા એટલે શું ખબર છે? મારા બા દાંત કાઢે છે. આજ મધર ડે એટલે માનો દિવસ છે. હા
તો ફેમિલી મારા મમ્મી નથી પણ મારા બા તો છે ને, બા તમે અમને હાંસવી છે દીકરીની જેમ રાખશો. હા, તો મારા બા અટાણે જો એને પણ હેપી મધર ડે. માં એટલે આપણને 9 મહિના પેટમાં રાખે અને પછી જન્મ થાય ને પછી આપણને સૂકામાં આપણને હુરાવે ને ભીનામાં હુઈ ટાઢો ખાય ને ગરમ રોટલો આપણને ખવડાવે. એવી રીતના આપણને નાનેથી મોટા કરે કાબા. આપણે માં એમ કહેવાય ને, માં બીજી વગડાની વાહ, એવું છે. તો આજ તો મા તરફથી રહેતું બધું. અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. કે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું કે નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. બાય બાય, ટાટા.